Good morning, students. How are you? You all are safe and in home. Today, we are going to take third lecture of our third unit, feedback in amplifiers. Today, this lecture, first of all, we take quick revision of lecture 2. Then we see the remaining advantages of negative feedback amplifier, like increase in input impedance, decrease in output impedance, increase in bandwidth, and then we study two types of negative feedback amplifiers. And last, this unit is going to complete. So, assignment of this unit. આજના લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચર 2માં જેનો સ્ટડી કર્યો હતો એનું ક્વિક રિવિઝન જોશું. ત્યાર પછી આપણે જે નેગેટિવ ફીડબેકના એડવાન્ટેજીસ જોયા હતા એમાંના જે 3 બાકી હતા તે જોશું. ઇન્ક્રીઝ ઇન ઇનપુટ ઇમ્પેડન્સ, ડિક્રીઝ ઇન આઉટપુટ ઇમ્પેડન્સ, ઇન્ક્રીઝ ઇન બેન્ડવિડ્થ, અને ત્યારબાદ નેગેટિવ ફીડબેકના વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા 2 પ્રકારનો અભ્યાસ કરશું. અને આ લેક્ચરના અંતે આપણું જે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર સેક્શન છે એ પૂરું થાય છે, એટલે તેના તમને એસાઇનમેન્ટના ક્વેશ્ચન આપ્યા હશે, જે તમારે નોટ્સમાં કમ્પ્લીટ કરવાના છે. લેટ્સ સ્ટાર્ટ. તો quick revision of lecture 2. How negative feedback is advantageous? There is 5 ways. It improves stability of amplifier gain, it reduces the distortion and noise, it increases the input impedance, it decreases the output impedance, and it increases the bandwidth. જેમાંથી આપણે પહેલા 2 લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યો હતો, વોલ્ટેજ ગેઇન ઓફ સિરીઝ વોલ્ટેજ નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર. તો એમાં આપણે ડિટેલ્સમાં સ્ટડી કર્યો હતો કે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરના ફીડબેકનું વોલ્ટેજ ગેઇન AF ઇઝ ઇક્વલ ટુ A/1 + A બીટા છે, જ્યાં A એ ઇન્ટરનલ ગેઇન ઓફ એમ્પ્લીફાયર છે અને બીટા છે એ ફીડબેક ફેક્ટર છે. સિમિલરલી પોઝિટિવ ફીડબેક માટે આ ઇક્વેશન AF ઇઝ ઇક્વલ ટુ A/1 - A બીટા થાય છે. એટલે આના ઉપરથી જ આપણે જોઈ શકીએ છીએ કે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરમાં ફીડબેક પછી ગેઇનમાં ઘટાડો થાય છે, જ્યારે પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયરમાં ફીડબેક પછી ગેઇનમાં વધારો થાય છે. આપણે ડિટેલમાં ત્યારે સ્ટડી કરેલું હતું કે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરમાં ગેઇનમાં ઘટાડો થવા છતાં આપણે એની બાકીના પરફોર્મન્સમાં સુધારો થાય છે, જેથી કરીને તેનો ખૂબ મોટા પ્રમાણમાં, મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયરમાં ફીડબેક પછી ગેઇન વધે છે, એટલે આમ દરેક સાયકલના અંતે ગેઇન વધતું રહે છે. એટલે સામાન્ય રીતે આ પ્રકારના ફીડબેકનો ઉપયોગ ઓસિલેટર સર્કિટમાં થતો હોય છે. ત્યાર પછી હવે આપણે એમાં જોયું હતું કે કઈ રીતે સ્ટેબિલાઇઝેશન થાય છે ગેઇનનું. તો આપણે વિસ્તૃત આખું ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું અને એમાં આપણે જોયું હતું કે 1 + A બીટા ઇઝ વેરી મચ ગ્રેટર ધેન 1. So, the percentage change in AF is very much less than the percentage change in A. મતલબ ફીડબેક પછી જે એમ્પ્લીફાયરનો ગેઇન આવે છે એમાં પર્સન્ટેજ ચેન્જ છે એ ગેઇનના મૂળભૂત ગેઇનના પર્સન્ટેજ ગેઇન કરતાં ખૂબ ઓછો છે. એટલે તેના પરથી આપણે સાબિત કર્યું હતું
કે સ્ટેબિલાઇઝેશન ઓફ ગેઇન થાય છે. સિમિલરલી આપણે 3 ફિગર દોર્યા હતા અને એના ઉપરથી આપણે સમજ્યા હતા રિડક્શન ઇન ડિસ્ટોર્શન એન્ડ નોઇઝ. તો જેમાં આપણે જોયું હતું કે ફીડબેક વોલ્ટેજ VF નેગેટિવ ફીડબેક છે, આઉટ ઓફ ફેઝ છે, એટલે સબસ્ટ્રેક્ટેડ ફ્રોમ ઇનપુટ વોલ્ટેજ VI, અને એને પરિણામે ઇટ ગિવ્સ ધ રિઝલ્ટિંગ આઉટપુટ VI ડેશ વિથ મોર હાયર પીક્સ. આપણે 3 ફિગર ઉપરથી જોયું હતું કે એમ્પ્લીફાયરમાંથી પસાર થયા પછી પીક છે એ ફ્લેટ થઈ જાય છે અને એ ફ્લેટ પીકવાળો આઉટપુટનો પોર્શન પાછો ઇનપુટમાં આપીએ તો થોડું ઘણું પાછું પીક મળે છે. Thus, every time input is pre-distorted to compensate the flattening caused by the amplifier. આ રીતે રિડક્શન ઇન ડિસ્ટોર્શન એન્ડ નોઇઝ. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આશા રાખું તમે લોકોએ બરાબર સ્ટડી કર્યો હશે, રિવાઇઝ કર્યું હશે અને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, બધું સમજાઈ ગયું હશે. તો હવે આપણે આજનું મેઇન ટૉપિક આગળ વધારીએ. આજનો આપણો મેઇન ટૉપિક છે ઇન્ક્રીઝ ઇન ઇનપુટ ઇમ્પેડન્સ. તો અહીંયા ફિગર આપી છે, તો લખ્યું છે એઝ શોન ઇન ધ સર્કિટ ડાયાગ્રામ Vi is the input voltage and Ii is the input current. Then the input impedance of the feedback amplifier ZIF is equal to Vi upon Ii. આને આપણે ઇક્વેશન નંબર 1 કહેશું. હવે આ આપણો હતો ઓરિજિનલ. હિયર ધ નેટ ઇનપુટ ઓફ ધ બેઝિક એમ્પ્લીફાયર Vi ડેશ ઇઝ ઇક્વલ ટુ Vi, જે ઓરિજિનલ ઇનપુટ હતો, માઇનસ બીટા Vo ડેશ, જે ફીડબેક સેક્શનના આઉટપુટ વોલ્ટેજ છે. એટલે ઇનપુટ વોલ્ટેજમાં ઘટાડો થશે, જેને કહેશું ઇક્વેશન નંબર 2. If the input current to the basic amplifier I dash, then the input impedance of the amplifier without feedback is equal to Zi upon Vi upon Ii. Ii dash, Vi dash, જેને ઇક્વેશન નંબર 3 કહેશું. હવે આપણે જાણીએ છીએ કે Vo dash is equal to A upon Vi dash. તો ઉપરના then substituting the value of Vo dash in equation 2, we get Vi is equal to Vi minus beta AVi dash and Vi is equal to Vi dash plus beta AV0. તો ઉપરના સમીકરણ 4 ને I વડે જો આપણે ભાગીએ તો નીચે પ્રમાણેનું સમીકરણ 5 મળે છે. Vi upon Ii is equal to Vi dash upon Ii into bracket 1 plus A beta. તો ઉપરનું સમીકરણ 1, 3 અને 5 એમાં યોગ્ય કિંમતો મૂકીએ તો આપણને ઇક્વેશન મળે છે Zi is equal to ZIF multiplied by 1 plus A beta. આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ thus we see that input impedance increases by a factor of 1 plus A beta. જ્યાં Zi છે ફીડબેક વગરના એમ્પ્લીફાયરનો ઇમ્પેડન્સ ને ZIF છે ફીડબેક સાથેના ફેક્ટરનો ઇમ્પેડન્સ. તો આમ આપણે કહી શકીએ છીએ કે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરમાં ઇનપુટ ઇમ્પેડન્સ ઇન્ક્રીઝ થાય છે. હવે જોઈએ બીજો પોર્શન, જે આપણે એડવાન્ટેજીસમાં લખ્યું હતું એ પ્રમાણે ડિક્રીઝ ઇન આઉટપુટ ઇમ્પેડન્સ. તો તમે જુઓ અહીંયા સર્કિટ ડાયાગ્રામ થોડો અલગ છે. તો સર્કિટ ડાયાગ્રામ શોઝ એ ફીડબેક એમ્પ્લીફાયર whose output side has been replaced by an equivalent voltage source AB beta in series with impedance Z0, output impedance. તો અહીંયા આપણે આઉટપુટ ઇમ્પેડન્સની કેલ્ક્યુલેશન કરવાની છે.
એટલે આપણે બધા આઉટપુટ કરંટ, આઉટપુટ વોલ્ટેજ એની વાત કરશું. તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઇફ IO is the current through ZO, then we can write the following output loop: V0 plus A beta V0 is equal to I0 Z0. આ ઇક્વેશનમાં V0 કોમન લઈએ તો V0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ A બીટા ઇઝ ઇક્વલ ટુ I0 Z0. હવે I0ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવીએ તો ઉપરનું સમીકરણ બનશે V0 અપોન I0 ઇઝ ઇક્વલ ટુ Z0 અપોન 1 પ્લસ A બીટા, ઇક્વેશન નંબર 1. Then the output impedance with feedback, જેને આપણે કહીશું ZOF, is equal to V0 upon I0. તો ઇક્વેશન 1નો ઉપયોગ કરીએ તો આપણને આ પ્રમાણેનું ઇક્વેશન મળે છે ZOF is equal to V0 I0, V0 upon I0 is equal to Z0 upon 1 plus A beta. આ સમીકરણ બતાવે છે This shows that the output impedance is reduced by the factor 1 plus A beta. આમ આઉટપુટ ઇમ્પેડન્સમાં નેગેટિવ ફીડબેકને કારણે ઘટાડો થાય છે. તો ઇનપુટ ઇમ્પેડન્સમાં વધારો થાય છે તેના જેટલો 1 પ્લસ A બીટા જેટલો, અને આઉટપુટ ઇમ્પેડન્સમાં ઘટાડો થાય છે કેના જેટલો તો કે 1 પ્લસ A બીટા જેટલો. અને આપણે નેગેટિવ ફીડબેકના એડવાન્ટેજમાં જોયું હતું કે ઇન્ક્રીઝ ઇન બેન્ડવિડ્થ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે પહેલું ફ્લેટ થયેલું મોટું જે ગ્રાફમાં દોર્યું છે એ રેગ્યુલર એમ્પ્લીફાયરનું છે, અને નીચે નાનકડું દોર્યું છે સૌથી નીચે એ ફીડબેક થયેલું છે એ એફનું છે. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ આકૃતિ ઉપરથી કે ધ નેગેટિવ ફીડબેક અફેક્ટ્સ ધ કટ ઓફ ફ્રીક્વન્સી ઓફ એન એમ્પ્લીફાયર. The lower cutoff frequency F1 is lowered by the factor 1 plus A beta, and the upper cutoff frequency F2 is raised by the same factor 1 plus A beta. લોઅર ફ્રીક્વન્સીને F1 વડે પણ બતાવાય છે અને FL વડે પણ લખાય છે, અને અપર ફ્રીક્વન્સીને F2 વડે પણ બતાવાય છે અને FH વડે પણ બતાવાય છે. અહીંયા F1 ઇઝ વેરી મચ લેસ ધેન F2 હોવાથી જે બેન્ડવિથનો ડિફરન્સ છે F2 માઇનસ F1, જેને આપણે કહીએ છીએ બેન્ડવિથ, બે ફ્રીક્વન્સીનો ડિફરન્સ છે જેને કહીએ છીએ બેન્ડવિથ, તે પણ 1 પ્લસ A બીટા જેટલું વધે છે. આમ નેગેટિવ ફીડબેકને કારણે એમ્પ્લીફાયરની બેન્ડવિથમાં પણ વધારો થાય છે. ક્લિયર? તો અહીંયા આપણા જે હાઉ નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર એડવાન્ટેજીસ, એની જે 5 વસ્તુઓ હતી એ 5 વસ્તુઓમાં સ્ટેબિલાઇઝેશન ઓફ ગેઇન, રિડક્શન ઇન ડિસ્ટોર્શન એન્ડ નોઇઝ, જે આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા, અને આ લેક્ચરમાં જે 3 વસ્તુ જોયું કે ઇન્ક્રીઝ ઇન ઇનપુટ ઇમ્પેડન્સ, ડિક્રીઝ ઇન આઉટપુટ ઇમ્પેડન્સ અને ઇન્ક્રીઝ ઇન બેન્ડવિડ્થ, આ 5 અગત્યના વસ્તુઓ આપણે સમજ્યા. હવે આપણે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરના જે ઉપયોગ કરવામાં આવે છે, ઉપયોગમાં લેવાતી સર્કિટ છે, જે વ્યવહારમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે, એ આપણે જોઈએ. તેમાં પહેલું છે RC કપલ્ડ એમ્પ્લીફાયર વિધાઉટ બાયપાસ કેપેસિટર. તો અહીંયા આકૃતિમાં RC કપલ્ડ એમ્પ્લીફાયરની સર્કિટ દોરી છે. As figure shows that RC coupled amplifier circuit, here the transistor is used in common emitter mode. The effective input voltage of such an amplifier
is the AC signal between base and emitter. Base અને emitter વચ્ચે તમને એનું ઇફેક્ટિવ ઇનપુટ વોલ્ટેજ મળે છે. In this circuit, it is the same as the voltage Vs is supplied by the signal source. અને આકૃતિમાં જે તમે CE જોવો છો, જેને બાયપાસ કેપેસિટર કહેવામાં આવે છે, ઇફ ધ બાયપાસ કેપેસિટર C is removed, જો દૂર કરવામાં આવે, the result is the circuit is, it figures, now the situation becomes entirely different and the effective input voltage to amplifier no more remains as the same. કારણ કે બાયપાસ કેપેસિટર દૂર કર્યો એટલે પહેલાં જે ઇનપુટ સિગ્નલ VS હતા એ હવે બદલી જશે. અને આને કારણે when the source voltage Vs increase during the positive half cycle, the emitter junction becomes more forward bias. ઇનપુટ વોલ્ટેજ VS વધવાને કારણે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન એમિટર બેઝ જંક્શન મોર ફોરવર્ડ બાયસ થાય છે. તો તેને કારણે ધ કલેક્ટર કરંટ ઇન્ક્રીઝિસ એન્ડ સો ડઝ ધ એમિટર કરંટ IE ઇન ધ ડાયરેક્શન ઇન્ડિકેટેડ ઇન ધ ફિગર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કલેક્ટર કરંટ વધશે અને એ જ રીતે AC કરંટ IE પણ એમિટર કરંટ વધશે. તો આને કારણે વોલ્ટેજ એક્રોસ ધ રેઝિસ્ટર RE IE જેટલું થશે અને એની પોલારિટી આકૃતિમાં બતાવી છે. તો તેને પરિણામે ઇફેક્ટિવ ઇનપુટ વોલ્ટેજ ઇઝ નોટ સેમ એઝ ધ આઉટ વોલ્ટેજ VS, and so the feedback voltage IERE is proportional to the output current and it appears in series with the source voltage VS. તો અહીંયા જે ફીડબેક વોલ્ટેજ IERE આપણે આપીએ છીએ એને કારણે જે ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર થાય છે આ એનું બેઝિક ફંક્શન છે. This type of negative feedback is very commonly used in practical amplifier such as a public address system, tape recorder, record player, stereo amplifier વગેરેમાં. તો આ પ્રકારના નેગેટિવ ફીડબેકનો ઉપયોગ નોર્મલી આપણા જે સાઉન્ડ એમ્પ્લીફાયર્સ છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. આને કહેવાય છે RC કપલ્ડ એમ્પ્લીફાયર વિથઆઉટ બાયપાસ કેપેસિટર. બીજો અને છેલ્લો પ્રકાર જોઈએ તો એને કહીએ છીએ એમિટર ફોલોઅર સર્કિટ. આકૃતિમાં તમે જોઈ શકશો, એની બંને આકૃતિઓ બતાવી છે. તો આ એમિટર ફોલોઅર સર્કિટ છે એ વેરી યુઝફુલ ઇન નેગેટિવ ફીડબેક સર્કિટ એન્ડ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી યુઝડ ઇન ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. If the resistance is reduced to zero and output is taken from the emitter terminal instead of the collector terminal in the circuit as shown in figure. એટલે રેઝિસ્ટન્સને ઝીરો કરવામાં આવે અને આઉટપુટને એમિટર ટર્મિનલને બદલે જો કલેક્ટર ટર્મિનલ પરથી લેવામાં આવે તો એમિટર ફોલોઅર સર્કિટ બને છે. તો તેને કારણે ઇફેક્ટિવ ઇનપુટ વોલ્ટેજ in the circuit VS minus VO થશે. It means that the whole of the output voltage VO is fed back to the input side and the gain of amplifier is drastically reduced. ટૂંકમાં ઇનપુટ વોલ્ટેજમાં આપણે પૂરેપૂરા આઉટપુટ વોલ્ટેજને જો ફીડબેક કરી દઈએ તો આપણે સમજી શકીએ છીએ કે ઇનપુટ ફીડબેક થયા પછીના ઇનપુટ વોલ્ટેજમાં ખૂબ ઘટાડો થશે અને એને કારણે એમ્પ્લીફાયરના આઉટપુટમાં ઘટાડો થશે. તો એને કારણે એમ્પ્લીફાયરના ગેઇનમાં ખૂબ જ મોટો ઘટાડો થશે. સો ધ વોલ્ટેજ ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર ઇઝ લેસ દેન યુનિટી. વોલ્ટેજ ગેઇન ઓફ એમ્પ્લીફાયર એક કરતાં ઓછો થશે
અને આવા એમ્પ્લીફાયરનો આઉટપુટ હંમેશા ઇનપુટ કરતાં ઓછો હશે. And it is found that the input impedance of the circuit is very high and output impedance is very low. આવી એમીટર ફોલોઅર સર્કિટ હશે એનો ઇનપુટ ઇમ્પેડન્સ ખૂબ વધારે હશે અને આઉટપુટ ઇમ્પેડન્સ ખૂબ ઓછો હશે, જે આઈડિયલ નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો બરોબર, તમને બે પ્રકાર સમજાઈ ગયા, આરસી કપલ એમ્પ્લીફાયર વિથ બાયપાસ કેપેસિટર અને એમીટર ફોલોઅર સર્કિટ. એમીટર ફોલોઅર સર્કિટમાં હજી આપણે જોઈએ તો સર્કિટ ઇઝ યુઝડ ફોર ઇમ્પેડન્સ મેચિંગ. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સમાં જ્યારે બે ડિવાઇસને જોડવામાં આવે ત્યારે ઇમ્પેડન્સ મેચિંગનું ખૂબ મહત્ત્વ છે. ઇમ્પેડન્સ મેચિંગ જો પ્રોપર થાય તો અને તો જ તમને એમ્પ્લિફાઈડ વોલ્ટેજ બરોબર મળતા હોય છે. The last stage of signal generator used in the laboratory is emitter follower. The oscillator is not loaded and its frequency remains constant because of high input impedance and low output impedance properties. Emitter follower is capable of giving power to a load connected to the output without requiring much power. At the input, it works as a buffer amplifier. એટલે આ એમીટર એમ્પ્લીફાયરને બફર એમ્પ્લીફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન when the output Vs goes through its positive half cycle, the output V0 is also seen through the positive half cycle. એટલે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ઇનપુટ અને આઉટપુટ બંને જોવા મળે છે. In the other words, the output and the input are in same phase in magnitude. The output is almost the same as the input. Thus, we see that emitter closely follows the input. ઇનપુટ અને આઉટપુટના ફેઝ પણ સરખા કિંમતના હોય છે અને આઉટપુટ લગભગ ઇનપુટ જેટલો જ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એમીટર એ ઇનપુટ વોલ્ટેજ છે એને ખૂબ નજીકથી ફોલો કરે છે. એને કારણે આ એમ્પ્લીફાયરનું નામ એમીટર ફોલોઅર કહેવામાં આવે છે. અને આનું બીજું નામ છે એમીટર ફોલોઅર સર્કિટ ઇઝ ઓલ્સો કોલ્ડ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર સર્કિટ. તો આમ આપણે આ બે પ્રકાર પણ જોયા. અહીંયા આપણું આ યુનિટ 3નું એક મહત્ત્વનું સેક્શન નેગેટિવ ફીડબેક ઇન એમ્પ્લીફાયર પૂરું થાય છે. તો આઈ હોપ કે તમે ત્રણેય લેક્ચર બરોબર સમજ્યા હશો, બધું સમજાણું હશે. કશું ન સમજાણું હોય તો મારો કોન્ટેક કરજો. અને આપણું એક સેક્શન પૂરું થાય છે તો એ સેક્શનમાં ના એન્ડમાં હું તમને એસાઇનમેન્ટ આપું છું. આ એસાઇનમેન્ટમાં શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચન્સ છે. આ બધા ક્વેશ્ચન્સ તમે એક એસાઇનમેન્ટની બુક બનાવી અને નોટમાં આન્સર સાથે લખજો. અહીંયા શોર્ટ ક્વેશ્ચન્સ 6 આપેલા છે, જે તમે આપણે જે ભણ્યા છીએ એની અંદરથી જ છે. એટલે તમે એ પ્રમાણે આખું બનાવજો, જે ઉપયોગી થશે. અને લોંગ ક્વેશ્ચન પણ 6 આપ્યા છે. એટલે આ કુલ 12 ક્વેશ્ચન છે. આ લોંગ ક્વેશ્ચન લગભગ 4 માર્કમાં પૂછાય એમ છે અને આ શોર્ટ ક્વેશ્ચન્સ છે એ 2 માર્કમાં પૂછાય એમ છે. તો એ તમે એસાઇનમેન્ટ એના બનાવી લેજો. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. તો આની નોટ્સ કમ્પ્લીટ કરી નાખજો. અને આપણે ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ ઓસિલેટર્સ. આગળના 3 લેક્ચર ઉપરથી તમે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર સમજવાનો પૂરો પ્રયત્ન કરજો. એસાઇનમેન્ટ ક્વેશ્ચન્સની નોટ્સ બનાવજો. ઓકે, ગુડ બાય, ટેક કેર.
થેન્ક યુ.